નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે HPCLની અંદર જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસરની જગ્યાઓ પડેલી છે, જેની અંદર તમારે લાયકાત શું માગેલી છે, પગાર ધોરણ શું છે, આ ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, તમે ગૂગલમાં મારું ગુજરાત.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે HPCL જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર રિક્રુટમેન્ટ 2025 ફોર 234 પોસ્ટ, એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCL, જેની અંદર કઈ પોસ્ટ ઉપર જગ્યાઓ પડી છે. તો એની અંદર મિત્રો જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસરની જગ્યાઓ પડેલી છે અને આ કુલ થઈને કેટલી જગ્યાઓ છે તો 234 જગ્યાઓ છે કુલ થઈને. અને મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 14/2/2025 છે. હવે મિત્રો, આપણે પગાર ધોરણની વાત કરીએ તો સ્ટાર્ટિંગ પગાર માસિક વેતન 30,000થી ચાલુ થશે. હવે મિત્રો, વેકન્સી ડિટેલની અંદર જોઈએ તો જુનિયર એક્ઝિક્યુટિવ જે મિકેનિકલ વિભાગ આવે એની અંદર 130 જગ્યાઓ છે. જુનિયર એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલ વિભાગ આવે એની અંદર 65 જગ્યાઓ છે. જુનિયર એક્ઝિક્યુટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે એની અંદર 37 જગ્યાઓ છે અને જુનિયર એક્ઝિક્યુટિવ કેમિકલ વિભાગની અંદર 2 જગ્યાઓ છે. આમ કુલ થઈને 234 જગ્યાઓ છે. હવે મિત્રો, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ, એટલે કે લાયકાતની વાત કરીએ તો તમે મિનિમમ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ 60% માર્ક્સ સાથે. હવે મિત્રો, ઉંમરની વાત કરીએ તો ઉંમર મેક્સિમમ તમારે 25 વર્ષથી ઓછી હોવી જોઈએ અને જે લોકો OBC કેટેગરી ધરાવે છે એવા લોકો માટે 3 વર્ષથી છૂટછાટ છે અને SC કેટેગરીવાળા માટે 5 વર્ષથી છૂટછાટ આપેલી છે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે ફોર્મ ફી કેટલી રહેશે તો જે લોકો જનરલ કેટેગરી, EWS કેટેગરી, OBC કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે 1180 રૂપિયા ફી છે અને જે લોકો SC કેટેગરી ધરાવે છે, ST કેટેગરી ધરાવે છે, હેન્ડીકેપ તેવા લોકો માટે કોઈ ફી છે નહીં. હવે મિત્રો, આપણે આ એક્ઝામની આ ફોર્મની એક્ઝામની વાત કરીએ તો સૌપ્રથમ તમારે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આવશે, CBT કહેવાય. એ તમે પાસ આઉટ કરશો તો એના પછી તમારે ગ્રુપ ડિસ્કશન આવશે, સ્કિલ ટેસ્ટ આવશે તમારો અને તમે સ્કિલ ટેસ્ટ પાસ કરશો એના પછી તમારે પર્સનલ ઇન્ટરવ્યૂ આવશે અને પર્સનલ ઇન્ટરવ્યૂ પછી તમારી મેડિકલ એક્ઝામિનેશન આવશે. હવે મિત્રો, આ પોસ્ટમાં એક્ઝામ પેટર્નની વાત કરીએ તો જનરલ એપ્ટિટ્યૂડ એટલે કે જનરલ નોલેજ તમારે 50 માર્ક્સનું પૂછાશે અને ટેકનિકલ નોલેજ તમારે 50 માર્ક્સનું પૂછાશે. 50 ક્વેશ્ચન પૂછાશે, આમ કુલ થઈને 100 માર્ક્સનું પૂછાશે. હવે મિત્રો, બીજી વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે નોટિફિકેશન ઉપર ક્લિક કરો તો તમને વધારાની માહિતી મળી શકશે. તો મિત્રો, નોટિફિકેશન ઓપન થઈ ગઈ. તમે નોટિફિકેશનની અંદર પણ અહીંયા જોઈ શકો છો કે ઓનલાઈન આવેદન કી શરૂઆત 15 જાન્યુઆરીએ ચાલુ થઈ ગઈ હતી અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 14/2 છે. હવે આની અંદર તમે જોઈ શકો છો કે કઈ પદ ઉપર કેટલી જગ્યાઓ છે, કેટલો પગાર ધોરણ રહેશે, એની લાયકાત શું માગેલી છે અને અનુભવ શું છે એ બધું આ તમારે PDFમાં બતાવેલું છે. તો તમે અહીંયા મિત્રો PDF નો અભ્યાસ કરીને તમે માહિતી ભરી શકશો. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું તો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના પરથી તમે એપ્લાય કરી શકશો. તો મિત્રો, અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો હિન્દુસ્તાન પેટ્રોલિયમની મેન વેબસાઇટ ઓપન થશે, જેની અંદર આવું એક વેબ પેજ ઓપન આવશે.
તો તમારે મિત્રો અહીંયા સૌપ્રથમ તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તમે ન્યૂ રજિસ્ટ્રેશન કરશો તો આ રીતના વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે જે લાલ ડોટ કરેલા છે તમારે કમ્પલસરી એટલે કે ફરજિયાત માહિતી ભરવાની છે. અહીંયા સૌપ્રથમ તમારે પોતાનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારું પોતાનું નામ કન્ફર્મ કરવાનું રહેશે. એના પછી તમારું મિડલ નામ લખવાનું છે અને લાસ્ટ નામ એટલે કે તમારી સરનેમ લખવાની રહેશે. તમે આટલી ડિટેલ ભરશો એટલે અહીંયા નીચે તમારું આખું ફૂલ નેમ આવી જશે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા મોબાઈલ નંબર લખવાનો રહેશે અને એ મોબાઈલ નંબર અહીંયા કન્ફર્મ કરવાનો રહેશે. એના પછી મિત્રો તમારે ઈમેલ આઈડી નાખવાની રહેશે અને અહીંયા તમારે કન્ફર્મ ઈમેલ આઈડી નાખીને વેરીફાઈ ઈમેલ કરવાનો રહેશે. ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચર લખીને રજિસ્ટર કરવાનું રહેશે. તો મિત્રો જેવું રજિસ્ટર થઈ જાય એવું તમારે મોબાઈલ ઉપર એક ટેક્સ્ટ મેસેજ આવશે. એ ટેક્સ્ટ મેસેજના માધ્યમથી તમારે અહીંયા પોતાનું ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખીને સિક્યુરિટી કોડ આપીને તમારે સાઇન ઇન કરવાનું રહેશે. તમે જેવું સાઇન ઇન કરશો તો આખું ફોર્મ ઓપન થઈ જશે અને એના અંદર જે માહિતી આપી હોય તમારે માહિતી ફિલઅપ કરવાની રહેશે. તો મિત્રો જે મિત્રોએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે એવા મિત્રોને આ વિડીયો શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.